નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 11 જે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ભણીએ છીએ રચનાઓ, એમાંની આજે પાર્ટ નંબર 6ની અંદર જે જરૂરી છે એ રચના છે રચના નંબર 3નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। અને રચના 3 એવું કહે છે કે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે બિંદુઓ P અને Q લો। P અને Q માંથી વર્તુળને સ્પર્શક દોરો। તો તમને વર્તુળ 3 ત્રિજ્યાવાળું આપેલું છે અને તેના કેન્દ્રમાંથી દોરેલા વ્યાસ પર કેન્દ્રથી કેટલા સેમી દૂર? 7 સેમી, એટલે કે વ્યાસ દોરો એટલે બંને બાજુ 7-7 સેમીએ તમારે P અને Q બિંદુ આપેલા છે અને P અને Q માંથી તમારે વર્તુળ દોરવાનું છે। તો સૌ પ્રથમ આપણે એક લીટી દોરી લઈ જેથી કરીને આપણને ક્યાંય તકલીફ પડે નહીં। અહીં આપણે વર્તુળનું કેન્દ્ર O લઈ લઈએ। તો પહેલાં તો આપણે વર્તુળ દોરીએ। વર્તુળ કેટલા સેમીનો આપ્યો છે? તો કે 3 સેમીનો વર્તુળ આપેલો છે। તો સૌ પ્રથમ 3 સેમી ચાપ લઈ આપણે એક વર્તુળ દોરી લઈએ। આ એક 3 સેમીનો આપણે વર્તુળ દોરી લીધો। હવે કેન્દ્રથી કેટલા સેમી દૂર? તો કે 7 સેમી। 7 સેમી બંને બાજુ થશે, તો બંને બાજુ 7 સેમી દૂર આપણે બિંદુ P અને Q ની રચના કરવાની છે। તો કેન્દ્રથી 7 સેમી દૂર તમારે સ્કેલની મદદથી તમારી પાસે અંતર આપ્યું જ છે, તો 7 સેમી દૂર એક બિંદુ Q અને એક બિંદુ P ની રચના કરીશું। આ P અને આ બિંદુ એટલે કે Q। તો હવે આપણી પાસે ખબર જ છે કે વર્તુળ અને બહારનું બિંદુ હોય તો સૌ પ્રથમ મારે લંબ દ્વિભાજકની જરૂર પડે। માની લ્યો પહેલાં અહીંથી આટલા ભાગની ચર્ચા કરીએ તો પહેલી રચના થઈ, એવી જ રીતે અહીંયાથી આ બાજુ એટલે બીજી રચના થશે। પણ આપણને એકમાં 2 આપી છે, તો હવે શું કરવાનું છે? OQ અને OP નો લંબ દ્વિભાજક લેવાનો। તો કેવી રીતે? OQ નું માપ 7 છે, તો 7 કરતાં અડધા કરતાં મોટું માપ લઈ તમારે ઉપર અને નીચે ચાપ મારવાની છે। એવી જ રીતે Q માંથી બીજી ચાપ 2 ચાપ છેદે, એવી રીતે એક લંબ દ્વિભાજક અહીંયા થઈ જશે। એવી જ રીતે તમારે O અને P નો લંબ દ્વિભાજક લેવો હોય તો O ને કેન્દ્ર લઈ OP ના અડધા કરતાં મોટું માપ લઈ ઉપર નીચે ચાપ મારી દો। એવી જ રીતે P ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારી દો। હવે આપણી પાસે 2 લંબ દ્વિભાજક બની જશે। એક લંબ દ્વિભાજક બનશે આ OQ નો, આ OQ નો લંબ દ્વિભાજક જ્યાં છેદે અહીંયા શું નામ આપી દો? M નામ આપી દો। અને OP નો લંબ દ્વિભાજક જ્યાં છેદે અહીંયા નામ આપી દો N। અહીંયા શું નામ આપી દો? તો કે N। તો જોઈએ આપણે ભેગા મુદ્દા। સૌ પ્રથમ તો O3 દોરો તથા બિંદુ P અને Q ની માગ્યા મુજબ રચના કરો।
એટલે કે માગ્યા મુજબ રચો. હવે શું કર્યું આપણે? ઓ ક્યુ અને ઓપીનો લંબ દ્વિભાજક લીધો. તો કે રેખાખંડ ઓપી તથા ઓ ક્યુનો લંબ દ્વિભાજક રચો. જે અનુક્રમે વ્યાસ પર એટલે કે વ્યાસને જ્યાં છેદે ત્યાં ઓપી પહેલા લીધું છે તો ઓપી માટે ક્યુ બિંદુ આવે? એન. તથા બિંદુ એમ રચો. બિંદુની રચના થઈ ગઈ. હવે શું કરવાનું છે? બેયમાંથી તમારે વર્તુળ દોરવાના છે. બેયમાંથી તમારે શું દોરવાના છે? વર્તુળ. તો કે વર્તુળ એમને કેન્દ્ર લઈને ઓ માંથી તથા વર્તુળ એનને કેન્દ્ર લઈ પી માંથી વર્તુળ દોરો. બંને વર્તુળો મૂળ વર્તુળને એટલે કે O3 ને જ્યાં છેદે ત્યાં બિંદુઓ X, Y, Z, W રચો. તો સૌ પ્રથમ આપણે વર્તુળ દોરીએ. તો માની લ્યો આ એન માંથી પી માંથી મેં એક વર્તુળ દોર્યું. હવે આ બે વર્તુળ જ્યાં છે તે ત્યાં અનુક્રમે શું નામ આપવાના? પહેલાં આપી દો અહીંયા એક્સ અને વાય. આ બે વર્તુળ ભેગા થઈએ અહીંયા. હવે એમ માંથી આપણે વર્તુળ દોરીએ. આ જ્યાં છે તે અહીંયા નામ આપી દઈ ઝેડ અને ડબલ્યુ. તો જે બાજુના સ્પર્શક હોય એને રચવાના થાય. તો માની લ્યો અહીંયા પી માંથી એટલે આ સ્પર્શક એટલે એને નામ આપી દઈ PX અને આ બાજુ સ્પર્શક રચાશે પી માંથી બીજો એને નામ આપી દઈ PY. એવી જ રીતે ક્યુ માંથી બે સ્પર્શક બનશે QZ અને એવી જ રીતે બનશે Q અને W. તો આ રીતે તમારે બે રચના થશે. જેનો છેલ્લો મુદ્દો લખવાનો બાકી છે કે બિંદુ P માંથી કિરણ PX તથા કિરણ PY અને બિંદુ Q માંથી કિરણ QW તથા QZ રચો. જે માગેલા વર્તુળના સ્પર્શકો થશે. તો આ રીતે તમારી ત્રીજી રચના પૂરી થશે. આવીને આવી તમને ચોથી રચના પાંચમી રચના આપી છે
કે 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. શું કરવાનું છે? પાંચમી રચના તમને આવી જ આપી છે. હિન્ટ આપી દઉં છું, તમારી રીતે તમારે એની ગણતરી કરી લેવાની છે. રચના 5 તો કીધું છે કે 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. તો માની લ્યો આ AB છે એ 8 સેમીનો છે. કેટલાનો છે? 8 સેમીનો. હવે તમને એમ કીધું છે એને કેન્દ્ર લઈ 4 સેમીનું વર્તુળ. એને કેન્દ્ર લઈ તમારે આમ વર્તુળ દોરવાનું છે. એ વર્તુળ કેટલા સેમીનું થશે? તો કે 4 સેમી. અને બીને કેન્દ્ર લઈ 3 સેમીનું. આ બે વર્તુળ દોરવાના છે. દોર્યા. હવે તમને એમ કીધું છે કે પ્રત્યેક વર્તુળના બીજાના વર્તુળના કેન્દ્રમાંથી, એટલે કે પ્રત્યેક વર્તુળ એટલે A અને B વર્તુળ છે, આના આ કેન્દ્રમાંથી આ બાજુ સ્પર્શક દોરવાનો છે અને B માંથી આ બાજુ સ્પર્શક દોરવાનો છે. તો ટૂંકમાં વિચારીએ, આ વર્તુળ અત્યારે ભૂલી જાવ તો આ વર્તુળ અને બહારનું બિંદુ છે. તો સૌપ્રથમ તમારે આ બેનો લંબ દ્વિભાજક લેવો પડે. લંબ દ્વિભાજક જ્યાં છે અહીંયા શું નામ આપી દેવાનું? એમ અને એ માંથી પસાર કરશો એટલે વર્તુળ A અને B માંથી પસાર થાય. A અને શેમાંથી પસાર થશે? A અને B માંથી. હવે શું કરવાનું? તમારે સ્પર્શક દોરવાના છે. તો A માંથી સામેના વર્તુળ પર એટલે આ બાજુ આમ AX અને આ બાજુ એટલે AY. અને B માંથી દોરવાના છે તો આ બાજુ વર્તુળ ઉપર એટલે કે BZ અને BW. તો આ રીતની તમારી રચના થશે. જે રચના છે એના ઉપરથી તમારે એના શું લખી નાખવાના છે? મુદ્દા લખી નાખવાના. જોઈએ પછીની રચના. આપણી પાસે ખૂબ જ અગત્યની રચના એટલે કે મોસ્ટ IMP રચના આજે આપણે શીખવાના છીએ. સમજવા જેવી અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવી રચના છે. તમને એમ કીધું છે કે એક 5 સેમીનું વર્તુળ દોરો. આ મેં 5 સેમીનું વર્તુળ દોરી લીધું, જેનું કેન્દ્ર આપ્યું છે આપણને O. હવે તમને એમ કીધું છે કે સ્પર્શક દોરવાના છે, પણ સ્પર્શક એવા દોરવાના છે કે આ બે સ્પર્શક વચ્ચેના જો આ ખૂણો બન્યો છે, આ ખૂણાનું માપ ફરજિયાત 60 અંશ થવું જોઈએ. તો પહેલાં તો આપણને એ ખબર છે કે સ્પર્શક અને ત્રિજ્યા, વર્તુળ ચેપ્ટરની અંદર શીખી ગયા કે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય. લંબ એટલે કેટલાનો ખૂણો બનાવે? 90નો. તો આ 90નો થાય. સામે એક બીજો સ્પર્શક છે એની સાથે પણ આ પણ કેટલાના થાય? 90. અને બીજું કે વર્તુળમાં સ્પર્શક અને કેન્દ્ર વચ્ચેનો ખૂણો એકબીજાથી પૂરક કોણ હોય. એકબીજાના કેવા હોય? પૂરક કોણ હોય. એટલે માની લ્યો કે સામસામેના બે ખૂણા છે, ખૂણો O અને ખૂણો P. તો આ બેનો સરવાળો કેટલો થઈ જાય? તો કે 180 અંશ થાય. તો તમને ઓલરેડી P નું માપ 60 માંગ્યું છે, તો O નું માપ કેટલું થશે? તો અત્યારે બે ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય? 120 થાય. આ બે ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય? 120. તો જ બે સ્પર્શક વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય? 60 થાય. તો જોઈએ સૌ પ્રથમ આપણે રચનાની માહિતી એટલે કે રચના દોરીએ. તો 5 સેમીનું શું દોરવાનું છે? વર્તુળ. તો પહેલાં એ એક કામ કરીએ, આપણે એક વર્તુળ દોરી લઈએ. વર્તુળો આપ્યું છે. આ એક આપણી પાસે 5 સેમીનું વર્તુળ આપ્યું છે અને હવે તમને ખબર જ છે કે બંને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો કરવાનો છે તમારે? 120. તો તમને વર્તુળમાં મજા આવે એ બે ત્રિજ્યા દોરી શકો. તમને વર્તુળમાં મજા આવે એ બે ત્રિજ્યા દોરવાની. તો હું અત્યારે એક ત્રિજ્યા અહીંયા લઈ લઉં છું, આ બાજુ ક્રોસમાં.
રેડી? આ ત્રિજ્યા આપણે એક લીધી, એને નામ આપી દઈ OX. ત્રિજ્યાને શું નામ આપી દઈ? OX. અને બીજી ત્રિજ્યા એવી બનાવવાની છે કે ખૂણાનું માપ કેટલું થાય? 120 અંશ. તો આપણને ખબર છે કે 120 દોરવું હોય એટલે સાવ સહેલું, જ્યાંથી ખૂણો 120 નો બનાવો અહીંયાથી એક ચાપ લઈ લ્યો, એટલા જ માપની આ ચાપ, અને અહીંયાથી બીજી વખત ચાપ મારી દો એટલે જે છેદે એક 60 નો, અને બીજો જ્યાં છેદ છે એ કેટલાનો થશે? તો કે 120. પહેલો ખૂણો 60 નો, બીજો કેટલાનો થાય? 120. હવે 120 નો ખૂણો બની ગયો તો O માંથી અને ચાપમાંથી એક ત્રિજ્યા દોરી નાખો. એને નામ આપી દે OY. શું નામ આપી દે? OY. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ જે ખૂણો બન્યો એ ખૂણો કેટલાનો થયો? 120. અને આપણને ખબર જ છે કે સ્પર્શક ક્રિયા એ બે પાસે, એટલે અહીંયા કેટલાનો ખૂણો બનાવશે? X અને Y પાસે. તો X અને Y રિયા એ સ્પર્શક સાથે ત્રિજ્યા સાથે ખૂણો બનાવે એટલે એ ખૂણો કેટલાનો થાય? Y એટલે કે 90 નો થાય. તો મારે 90 નો ખૂણો બનાવવો હોય તો આપણને ખબર જ છે 60 અને 120 ની જરૂરિયાત પડે. 60 અને 120 ઉપરથી તમે 90 નો ખૂણો બનાવી શકો. જો તમને ખૂણો બનાવતા નથી આવડતું તો તમે આ આઇકોન ઉપર ક્લિક કરી અને ખૂણાની રચના પહેલાં શીખી શકો છો, બાદમાં તમે આ રચના દોરવાની. તો સૌ પ્રથમ જ્યાંથી તમારે 90 નો ખૂણો બનાવવો છે એને કેન્દ્ર લઈ પહેલાં તો 60 અંશની 120 અંશની એટલે કે ખૂણાની રચના કરો. તો આટલી મેં ચાપ લીધી છે. આ ચાપ જ્યાં છેદે અહીંયા પહેલી વખત જે છેદે એ 60 નો બને, બીજી વખત જે છેદ છે એ કેટલાનો બનશે? 120. 60 નો એક વખત ઉપરથી, એક વખત 120 નો ઉપરથી. આ બે જ્યાં છેદે અહીંયાથી સીધી લીટી દોરશો એટલે આ ખૂણો બનશે તમારા માટે 90 નો. જોઈએ આપણે તો એક કિરણ દોરીએ. કિરણનું નામ આપી દઈએ આપણે XA. શું નામ આપ્યું? XA. એવી જ રીતે Y પાસે પણ આપણે 90 નો ખૂણો બનાવવાનો છે. તો આ બાજુ બાજુ હોવાથી તમે એક પહેલાં તો ચાપ મારી દો. હવે પહેલાં કેટલાનો ખૂણો આવશે? 60, પછી 120 અને બે વચ્ચેનો ખૂણો એક અહીંયાથી અને એક અહીંયાથી. નથી છેદતા તો બેને લંબાવી દો આ રીતે. હવે Y માંથી તમે એક બીજું કિરણ પસાર કરો. એ કિરણને નામ આપી દે BY. શું નામ આપવાનું છે? BY. આ કિરણ XA અને BY જ્યાં છેદે અહીંયા બિંદુ કોણ મળી ગયું? P. અને આ ખૂણાનું માપ 60 અંશ જ થાય. તો જે આપણી માગેલી રચના થશે. જોઈએ આપણે એના મુદ્દા જોઈએ. તો સૌ પ્રથમ તમારે શું કર્યું? 5 સેમીનું તમે વર્તુળ દોર્યું. શું દોર્યું? 5 સેમીનું વર્તુળ દોર્યું. તો સૌ પ્રથમ 5 સેમીનું વર્તુળ દોરો. વર્તુળ O5 દોરો. પછી તમે એક ખૂણાની રચના કરી કે ખૂણો XOY ખૂણો XOY બરાબર 120 થાય તેવી બે ત્રિજ્યા OX તથા OY રચો. હાલો, બે ખૂણાનું માપ કેટલું લઈ લીધું? 120. હવે શું કરવાનું છે? ખૂણો OYB અને ખૂણો OXA કેટલાનો થાય?
90 અંશનો થાય. તો કે ખૂણો એક્સ ઓ એક્સ એ બરાબર 90 અંશ તથા ખૂણો ઓ વાય બી બરાબર 90 અંશ થાય તેવા કિરણો એક્સ એ તથા એક્સ બી વાય બી રચો. કિરણની પણ રચના થઈ ગઈ. પછી છેલ્લો મુદ્દો એટલે કે બંને કિરણ જ્યાં છેદે. તો કે બંને કિરણ ક્યાં છેદશે? તો જોઈએ આપણે. તો કે કિરણ એક્સ એ તથા કિરણ એક્સ બી બંને વાય બી બંને જ્યાં છેદે ત્યાં બિંદુ પી રચો. જ્યાં ખૂણો વાય પી એક્સ બરાબર 60 અંશ થાય. જે માગેલ સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 અંશ થશે. તો આ રીતે તમારી રચના અને એના મુદ્દા લખવાના રહેશે. આ રીતે દોરવાની થશે. તો ખૂબ જ અગત્યની રચના તમને મગજમાં બેસી ગઈ હશે. ફરીથી ટ્રાય કરજો. પરીક્ષામાં હશે ને હશે જ. હવે તમને આ જ રીતે તમને અહીંયા 90 અંશનો ખૂણો પૂછે તો સૌપ્રથમ તમારે અહીંયા કેટલાનો ખૂણો બનાવવાનો? 90નો. તો ટૂંકમાં જેટલાનો ખૂણો પૂછ્યો એને 180માંથી બાદ કરી એ ખૂણાની પહેલાં રચના દોરવાની. અને જો તમે ખૂણો દોરી નથી શકતા, રચના થતી નથી, તો તમારે પછી છેલ્લે પરિકરની મદદથી ખૂણાની રચના કરી અને રચના દોરી નાખવાની. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.